અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ, રિષભ જ્વેલર્સ, RS ગ્રુપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે 4 જગ્યાઓ પર નવરાત્રિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન SG હાઈવે ખાતે, મધરાત્રિ થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, નવલી રમઝટ સિઝન 2નું SG હાઈવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના 10 દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાલા, શિવમ બારોટ, માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે. નમસ્તે મિત્રો, મારું નામ ચિરાગ મહેતા, ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર. આજે અમે છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રિનું આયોજન કરતા હોઈએ છીએ. આ અમારું 5મું વર્ષ છે. અમે હર વર્ષે એક નવરાત્રિનું આયોજન કરતા અમે આ વખતે 4 નવરાત્રિનું આયોજન કરીએ છીએ. મધરાત્રિ ગરબા છે, પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડળી છે, પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે, પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલૈયા કરીને ગરબાનું આયોજન છે. આ રીતના વગેરે ગરબાનું આયોજન અમારા તરફથી હોય હર વર્ષે. ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે, જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે. મધરાત્રિ મંડળી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ, જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય. દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી 5000થી લઈને 10000 સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે. પાસની કિંમત અમારે 800 થી લઈને 1500 સુધીની રેન્જ સુધીની અમારે દરેક પાસની કિંમત છે. એમાં દરેક વગેરે આર્ટિસ્ટો છે, જેમ કે ડિમ્પલ બિસ્કુટવાલા આર્ટિસ્ટ છે, પછી શિવમ બારોટ છે, માધવી ઓઝા છે, અર્ચના જોશી છે, શિવાની શાહ છે. આ વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ અને ગરબા રમીએ. અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે, જેમાં આપણે 6 વાગ્યા સુધી ગરબા ઢોલ અને શેનાઈ ઉપર રમતા હોઈએ. મારું નામ છે મોનિકા શાહ અને મારી કંપનીનું નામ છે સિદ્ધિવિનાયક ઇવેન્ટ એન્ડ હોલિડેઝ. જે અમે બધા ઇન્ફ્લુઅન્સને બોલાયા છે, કરીબન 250 જેવા આવવાના છે. 50 લોકો આવવાના છે. આજે 4 જગ્યાએ નવરાત્રિ કરીએ છીએ. ચારેની થીમ્સ અલગ છે અમારી. અને બેઝિકલી જે મધરાત્રિ છે એ માતાજીની માંડવી લાઈક એ ઉપર આખી થીમ છે. ફર્સ્ટ આવશે ડિમ્પલ બિસ્કિટવાલા છે, પછી શિવમ બારોટ છે, અર્ચના જોશી છે. ગરબા તો સેફટી તો અમે ફૂલ ઓન રાખીશું. પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતના? અમારા બધા જ પાર્ટી પ્લોટમાં ફૂલ ઓન પાર્કિંગ છે. મેડિકલ કેટલા વ્હીકલો આશરે દેખો જેટલી કેપેસિટી છે, જ્યાં જેમ કે વૃંદાવન છે કે માંગલ્ય છે, ત્યાં અમારે 1000 થી 1500ની પાર્કિંગની ફેસિલિટીઝ છે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.